રાજકોટ શહેરના નવાગામ વિસ્તારમાં એક કરુણ ઘટના છે સામે આવી છે. જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યો છું. નવાગામ વિસ્તારના શક્તિ સોસાયટીની અંદર જે ઘટના બની છે તેમાં એક માતાએ બે પુત્રીની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો હોય તેવી ઘટના છે તે હાલ સામે આવી રહી છે. અસ્મિતાબેન જયેશભાઈ એ જે માતા છે તે પોતાની બે પુત્રીઓની હત્યા કરી અને છે તે પોતે પણ ગળે ફાંસો ખાઈ પોતે પણ મોતને વાલું કર્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા છે. હત્યાનું કારણ હજુ અકબંધ હોય તેવું જાણવા મળી રહ્યું છે. મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યો છે. જે દ્રશ્યો આપ સીધા જ લાઈવ નિહાળી રહ્યા છો. પોલીસ ઘટના સ્થળે પહોંચી પોતાની પૂછપરછ છે તે હાલ શરૂ કરી હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે. પોલીસની તપાસમાં હજુ સુધી કંઈ કારણ હત્યાનું કે આપઘાતનું કારણ છે તે સામે આવ્યું નથી. આગળની તપાસ શું રહેશે તે જોવું મહત્વનું રહેશે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના નવા ગામમાં શક્તિ સોસાયટી છે, જેમાં જયેશભાઈ વિનોદભાઈ સોલંકી જે છે તેના ઘરમાં તેમના પત્ની અસ્મિતાબેન તથા તેમની 8 વર્ષની દીકરી પ્રિયાંશી તથા બીજી એમની 5 વર્ષની દીકરી હર્ષિતા, જેઓના ફાંસો ખાધેલી હાલતમાં હાલ ઘરમાં મળી આવેલા છે. પોલીસ ઘટના સ્થળે આવેલ છે અને 3ના મૃત્યુ થયેલ છે. આગળની તપાસ માટે તમામ પોલીસ પહોંચેલી છે અને આગળની તપાસ ચાલુ છે. કોઈ પ્રાથમિક કારણ હાલ હજી કોઈ આવેલું નથી, કારણ કે હાલ ઘટના સ્થળે આવીને બધી તપાસ ચાલુ છે. રૂમ અંદરથી બંધ હતો અને રૂમની અંદર પૂરી બારીકાઈથી બધી તપાસ પણ કરવામાં આવી રહી છે. જે કારણ હશે તે એને હાલ અત્યારે ઇન્ક્વેસ્ટ પંથનામું ચાલુ છે. પંથનામું પૂર્ણ કર્યા બાદ આગળની તપાસ બીજી તેજ કરવામાં આવશે. ગળા ખાસામાં 2 દીકરીઓ છે અને પ્લાસ્ટિકની નાયલોનની દોરીથી અને અસ્મિતાબેન જાતે દુપટ્ટાથી હાલ ગળે ફાંસો ખાધેલાનું જણાય આવે. સાહેબ, અન્ય કોઈ પરિવારજનો ઘરે હાજર હતા કે નહોતા? હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આવીને પૂછપરછ કરતા હાલ જ્યારે બનાવ બનેલો ત્યારે ઘરે કોઈ હાજર ન હોવાનું જણાય આવે છે. એમના પતિ કંઈક છોકરો રિક્ષા ચલાવે છે અને મજૂરી કરે છે, એટલે હાલ પ્રાથમિક માહિતી મળી છે.